સહભાગી સિંચાઈ વ્યવસ્થા માટેના પેટલાદ સબ ડિવિઝનના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા કાર્યપાલક ઇજનેર પરમાર સાહેબ, ડેપ્યુટી ગોયલ સાહેબ, આપણા યાસો સાકરિયા સાહેબ, જે સહકારી પિયત મંડળની રચના માટેનું કામ કરે છે એવા મહેન્દ્રભાઈ, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પધારેલ આપણા ડોક્ટર સાહેબ, આપણા ગઢવી કાકા તથા પેટલાદ સબ ડિવિઝનની તમામ કેનાલો ઉપરથી આવેલ ખેડૂતો, આગેવાનો અને નવનિર્મિત સહકારી પિયત મંડળીના હોદ્દેદારો, આજે આપણે સહકારી વ્યવસ્થાપન વિશે ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ. તો આપણે એ સમજી લેવું જોઈએ કે સહકારી વ્યવસ્થાપનથી આપણને શું ફાયદો થાય. તો સમગ્ર ગુજરાત નહીં, દેશ નહીં, પણ આખી દુનિયાને આ આણંદ, ખેડા, મહીસાગર જિલ્લાએ સાબિત કરી બતાવ્યું છે કે સહકારી વ્યવસ્થાથી ગામડાનું, પ્રજાનું, દરેકનું કલ્યાણ થાય છે. અને એ બતાવવા માટે આપણી પાસે મોટા મોટી સંસ્થા છે અમૂલ પેટર્ન અત્યારે કોઈ પણ સહકારી મંડળી માટે એક માર્ગદર્શક બની ગયું છે. ગમે તે જગ્યાએ નવી સહકારી સંસ્થા બનાવી હોય તો એને અમૂલના ઉદ્દેશો ઉપર અભ્યાસ કરવો પડે કે કઈ રીતે અમૂલે કામ કર્યું અને આટલા મોટા પાયે દેશ અને દુનિયામાં તેને નામના મેળવી. આ તાકાત આણંદ, ખેડા, મહીસાગર એટલે બૃહદ ખેડા જિલ્લાના ખેડૂતોની છે, અહીંના પશુપાલકોની છે. અહીંના ખેડૂત છે ત્યારે એ કામમાં સફળતા મેળવે, પણ આ કામ અહીંયા શરૂ થવું જોઈએ એના બદલે પહેલા મહેસાણા જિલ્લામાં શરૂ થયું અને મહેસાણા જિલ્લામાં સહકારી વ્યવસ્થાપન ઘણી ફાયદાકારક નીવડી. આપણા જિલ્લામાં 2009માં દરેક કેનાલ, માઇનોર, સબ માઇનોર ઉપર એની રચના તો સરકારે કરાવી દીધી, પણ પછી શું? તો પછી એ કામ આગળ વધી શક્યું નહીં. તો આજે કેન્દ્ર સરકારના માનનીય સહકાર પ્રધાન શ્રી અમિતભાઈ શાહ અત્યારે સહકાર ઝુંબેશ લઈને આખા દેશમાં ફરે છે. દરેક ગામમાં, દરેક શહેરમાં તેનું અર્થતંત્ર ફક્ત ને ફક્ત સહકાર ઉપર નિર્ભર બને એ રીતના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તમામ વહીવટ સહકારી ક્ષેત્ર સાથે થાય, દરેક ગામમાં અલગ અલગ સહકારી સંસ્થાઓની રચના થાય, તે માટે સહકારી વ્યવસ્થાપન ક્ષેત્રને ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. અને એના અનુસંધાને અમારું સહકાર ભારતી સંગઠન આજે ગુજરાત અને સમગ્ર દેશમાં તમામ પ્રકારની સહકારી સંસ્થાઓની રચના માટે એક્ટિવ બન્યું છે. કયા વિસ્તારમાં કેવા પ્રકારની સહકારી સંસ્થાની જરૂરિયાત છે એ તમામ પ્રકારની સહકારી સંસ્થાઓની રચનાઓ કરવામાં આવે તે માટે સહકાર ભારતી જે એક આરએસએસનો આયામ છે એ ભારતીય કિસાન સંઘની જેમ સહકારી ક્ષેત્ર પર વધારે પડતો પ્રકાશ પાડી અને સરકાર સાથે સંકલન કરી ક્યાં કેવી જરૂરિયાત છે એ જરૂરિયાતો પૂરી કરવા માટે સહકાર ભારતી પ્રયત્નશીલ છે. મને આજે કહેતા આનંદ થાય છે કે આજે સહકાર ભારતી આણંદ જિલ્લાને અધ્યક્ષ તરીકેની જવાબદારી જ્યારે મને મળી છે ત્યારે હું આ પેટલાદ સબ ડિવિઝનની વિરસદ માઇનોર કેનાલનો તો રજીસ્ટ્રેશન કર્યું, પણ તમામ કેનાલો ઉપર
મંડળી રજીસ્ટ્રેશન થાય તે માટે તમને બધાને ઉપયોગી બની રહી છે. તમને બધાને એવું લાગતું હશે કે પિયત મંડળી બનાવીએ તો એ પિયત મંડળીએ હમણાં આપણો જોશી સાહેબે કહ્યું કે નાગાની ને તો એ ભૂલી જવાનું. હવે સહકારી ક્ષેત્ર સહકારનો સિદ્ધાંત છે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર. બધી સંસ્થાઓએ એકબીજાને સહકાર આપવાનો છે. અને તમે અત્યારે ખેડૂત તરીકે તમને ખ્યાલ હશે કે કોઈ પણ જગ્યાએ લોન લેવા જાઓ તો પહેલો દાખલો કોનો લેવા આવવો પડે? કોઈ પણ જગ્યાએ જાઓ તો લેણું બાકીનો દાખલો પહેલો કોનો જોઈએ તમારે? સેવા સહકારી મંડળીનો. તો સેવા સહકારી મંડળી એટલે પ્રાઇમરી એગ્રીકલ્ચર કોઓપરેટિવ સોસાયટી. એવી રીતે આવનારા સમયમાં તમારે ગમે ત્યાં જશો તો પિયત મંડળીમાં તમારો પિયાઓ ભરેલો જુત્તે હશે તો તમારે કોઈ પણ પ્રકારનું કામ થશે. એટલે કેવું બીક રાખવાની નહીં કે આપણે આ પૈસા બધી ભરે નહીં કોઈક નાગા ચાર આવે અને આપણને ના થાય આપણી મંડળીને પાણી મળતું બંધ થઈ જાય આપણે હેરાન થઈએ એવી કોઈ જાતની બીક રાખવાની જરૂર નથી. 1951 થી 1960 સુધીના 10 વર્ષના ગાળામાં એક સહકારી ઝુંબેશ આપણે મોહન કાકાએ ઉપાડી અને બૃહદ ખેડા જિલ્લામાં એ 10 વર્ષમાં 600 જેટલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ એક સાથે રજીસ્ટ્રેશન કરી અને તે પછીના 60 વર્ષના ગાળામાં આપણે બીજી 600 એના પહોંચી શક્યા. તો આવું કેમ? એવું એટલા માટે કે જ્યારે બધે રજીસ્ટ્રેશન ચાલતું હોય એ વખતે એક સાથે આપણે પણ રજીસ્ટ્રેશન કરાવી લઈએ તો એમાં સરળતા થાય. અત્યારે મહેન્દ્રભાઈ અત્યારે અહીં આવ્યા છે ને તમને મદદરૂપ થવાના છે. તમારા ગામની તમારી પિયત મંડળી રજીસ્ટ્રેશન કરી આપવાના છે. પણ જ્યારે બધી થઈ જશે અને જે મહિનોની બાકી રહે છે એને જાતે મહેનત કરવી પડશે, જાતે બધા પર્યાપ્ત શોધવા પડશે. બધા ભાઈ કેવી રીતે કેનાલમાં રજીસ્ટ્રેશન કરવી, મંડળી કેવી રીતે બનાવી એ પછી બધું શોધવું પડશે. તમારે ધક્કા ખાવા પડશે, તમે થાકી જશો. તો અત્યારે મારી એક વિનંતી છે કે જે કેનાલ ઉપર હજુ પણ નથી બની પિયત મંડળી તો મહેન્દ્રભાઈનો સંપર્ક કરીને તાત્કાલિક બનાવી લેજો. એવી બીક ના રાખજો કે આ પૈયાઓ વસૂલ આવે એમાંથી એમને કેનાલ રિપેર કરવાની છે, એવું નથી. કેનાલ તો સરકાર ગ્રાન્ટ આપવાની છે, રિપેર કરવાની થાય, નવી બનાવવાની થાય એ બધી ગ્રાન્ટ આપશે. ફક્ત વહીવટી ખર્ચ માટે તમને 50% રકમ આપવાની છે અને 50% પીઆઓ સરકારમાં જવાનો છે અને એ રકમમાંથી 10% તમારો ભાગ સરકારમાં ભરો તો બાકીના 90% તમને ગ્રાન્ટ મળે. એ સિવાય પણ સરકારની સહકારી ક્ષેત્રમાં બહુ જ યોજનાઓ વારંવાર આવે છે. તમારે એ કેનાલ પર જે સુધારા કરવા હોય તો તમારી મંડળી જેટલી વસૂલાત સારી કરશે, જેટલા પીવાની વસૂલાત કરશે, જેટલો પિયત વિસ્તાર વધારશે એને એટલો વધારે બેનિફિટ પ્રોત્સાહન અને વધારાની ગ્રાન્ટ તમને આપશે. બધું જ કામ સરકારના એજન્ડામાં છે. કોઈ કામ ડાયરેક્ટ કર્મચારીથી કાવે કરાવવા સરકાર સંમત નથી. એક કર્મચારી લોકે તો 60-70 હજાર એક વોચમેનને પગાર આપવાનો થાય આ મોંઘવારીમાં. ક્લાસ 3 અને ક્લાસ 4 ના કર્મચારીને આટલો ઊંચો પગાર હવે સરકારને પોસાય નહીં. તો આપણી ખેડૂતોની સંસ્થા ખેડૂતો પોતે વહીવટ કરે અને પોતે અમલ કરે તો એ ખેડૂતોને જેનો ફાયદો થાય ને થાય એનો આપણે કર્મચારી ગામમાં જેને રોકીએ એને આપણે 5-10 હજાર રૂપિયા પગાર આપીએ તો એને એની ખેતી સાથે એને કામ પણ મળશે અને વહીવટ પણ થશે અને આપણે જ્યારે જેટલી જરૂરિયાત હશે એટલું પાણી આપણે ઇન્ડિયન મૂકીને મંગાવી શકીશું. આપણા વિસ્તારમાં ચરોતર વિસ્તારમાં 25 મેથી ડાંગરનું ખરું નંખાઈ જાય છે અને મહી સિંચાઈ યોજનાના અધિકારીઓ દ્વારા અત્યાર સુધી શું હતું કે 15 જુલાઈ કે 20 જુલાઈ પાણી આવે ત્યારે આપણે રોપવા જરૂર ઉછેરવા માટે આપણે પાણીની બહુ તકલીફ પડે. તો તમે પિયત મંડળી જાતે બનાવેલી હશે, તમે વહીવટ કરતા હશો તો તમે કહી શકશો કે અમારે 25મી મે પાણી આપવું જોઈશે.
તો તમારી જો મંડળી કમ્પ્લીટ વ્યવસ્થિત હશે અને સંપૂર્ણ 100% વસૂલાત કરી હશે તો તમારા માટે સ્પેશિયલ પાણીની વ્યવસ્થા સરકાર કરશે, એનું આયોજન કરશે. એ સિવાય પણ આપણો મહી સિંચાઈ યોજનાનો વિસ્તાર કડાણા કેનાલથી ઓળખાય. તો આપણે છેલ્લા 5 વર્ષથી લડત આપી રહ્યા છે સરકાર સાથે કે અમારો કમાન્ડ વિસ્તાર નર્મદા કેનાલ સાથે સંયોજિત થવો જોઈએ. અમારો કમાન્ડ વિસ્તાર નર્મદા યોજના તરીકે ઓળખાવો જોઈએ. જ્યાં સુધી કડાણામાં પાણી હોય ત્યાં સુધી અમને આપો, તેનો વાંધો નથી. પણ જેવું કડાણામાં પાણી પૂરું થઈ જાય તો નર્મદાનું પાણી આપીને પછી જ તમે આગળ લઈ જઈ શકો. આ વાત સાથે બધા સહમત છો ને? તો આમાં સહકાર તમારે આપવાનો છે. પણ તમારી વાત ક્યારે માનશે? તમારી બધી મંડળીઓ રજીસ્ટ્રેશન થયેલી હશે તો તમારે તમામ કેનાલ ઉપર માઇનોર સબ માઇનોર બધાની સહકારી મંડળ રજીસ્ટ્રેશન થયેલી હશે તો જ આ શક્ય બનશે, બાકી શક્ય બનશે નહીં. સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપવા માટે સરકાર કટિબદ્ધ છે. સહકાર ખાતું પણ કટિબદ્ધ છે. અત્યારે સહકારી સંસ્થાઓ જે સરકાર અન્વયે આપણી જિલ્લા મધ્ય સહકારી બેંક તમામ ખેડૂતોના ખાતા આધારો ખોલી રહી છે. જેનું સાતબારમાં નામ હોય તે તમામ ખેડૂતોએ જિલ્લા મધ્ય સહકારી બેંકમાં ફરજિયાત ખાતું ખોલાવવાનું છે. એવું નહીં કે મારે ગામમાં કેનેરા બેંક છે કે બેંક ઓફ ઇન્ડિયા છે કે બેંક ઓફ બરોડા છે એમાં મારું ખાતું છે તો મારે ખેડા જિલ્લામાં શું જરૂર છે એવું ના માનશો. ખેડૂતોને, પશુપાલકોને કે કોઈ પણ સહકારી સંસ્થાના સભાસદને જો લાભ લેવો છે, સરકારનો લાભ લેવો છે તો જિલ્લા મધ્ય સહકારી બેંકમાં ખાતું હશે એને જ લાભ મળશે. તમારી સરકાર કોઈ પણ સબસિડી મોકલે તો તે અત્યારે તમારા કોઈ પણ ખાતા પર આધાર કાર્ડ ઉપર આપતા હતા. એ બધું પણ હવે એક જ જગ્યાએ લિંક થવાનું છે. ફક્ત ને ફક્ત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, દરેક જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, એવું નહીં કે આપણે ખેડા જિલ્લા બેંક એટલી, દરેક ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દૂધ મંડળીને પણ પેમેન્ટ કરવાનું ફરજિયાત કર્યું કે ભાઈ એને ખેડા જિલ્લા બેંક સિવાય ક્યાંય પેમેન્ટ આપવાનું નથી. એવી રીતે કોઈ પણ પ્રકારની મંડળી હોય, હાઉસિંગ મંડળી હોય કે ગ્રાહક ભંડાર હોય, કોઈ પણ સહકારી ક્ષેત્રની ગમે તેવી મંડળી હશે, મત્સ્યોદ્યોગ સહકારી મંડળી હોય તો તેને પણ આ કામ કરવું પડશે. અત્યારે જે 3 લાખ સુધીનું ધિરાણ સહકારી ક્ષેત્રમાં તમે સેવા સહકારી મંડળી મારફત લીધું હોય તો તમને 7% ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પરત આપે છે, જે તમને કોમર્શિયલ બેંકમાં પૂરા મળતા નથી. આમાં પણ આ વર્ષે આપણી જિલ્લા મધ્ય સહકારી બેંક એક પગલું આગળ વધી કે ભાઈ વધારે ધિરાણ મેળવવા માટે કોઈ ખેડૂતે કોમર્શિયલ બેંકમાં જવું પડતું હોય તો એના માટે 1 ભાગ નહીં પણ 2 ભાગનું ધિરાણ આપો, પણ મંડળીમાંથી ત્યાં સભાસદ લેવો ધિરાણ લેવું જોઈએ. તો તમાકુ અને ડાંગર, ઘઉં અને ડાંગર જ્યાં વિસ્તારમાં જે ભાગ થતો હોય તો એને સરકારી ક્ષેત્ર મારફત એને પૂરેપૂરો 3 લાખનો લાભ મળે એ માટે આપણી જિલ્લા બેંક પણ કટિબદ્ધ છે. અમૂલે પણ તમારા સભાસદોને વધુને વધુ પશુપાલન માટે ધિરાણ મળે એના માટે પણ કટિબદ્ધ છે. અને એમાં પણ સબસિડીની જે યોજનાઓ મૂકે છે એ બધી યોજનાઓ સહકારી ક્ષેત્ર મારફતે એને ફળીભૂત કરવાની છે. આપણા જિલ્લાના વિસ્તાર અત્યારે જે સુવા સાહેબ છે એ પણ એટલા બધા પ્રવૃત્તિમાં અને એક્ટિવ છે કે કોઈ પણ સહકારી સંસ્થાનો કોઈ પણ પ્રશ્ન હોય તો તે તરત જ એનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નશીલ છે. જ્યારે પણ એમની જરૂર પડે તો આપણે સીધો સંપર્ક કરી શકીએ છીએ. પિયત મંડળી માટે ફક્ત પાણી લેવું એટલું જ નથી, તમે તમારા વિસ્તારમાં સમય સચવાય, તમારો પિયત સમય સચવાય, પિયતની ખેતીનો પાકો બદલાય, તમારે શેરડી કરવી હોય કે વધુ પાણીવાળા પાકો કરવા હોય, કેર કરવી હોય તો પણ પિયત મંડળી થશે તો આ બધું શક્ય બનશે. આ સિવાય
સહકારી ક્ષેત્ર માટે કોઈ પણ ગામમાં કોઈ પણ પ્રકારની સહકારી સંસ્થાની રચના કરવી હોય તો પણ તમે મારો સંપર્ક ગમે ત્યારે કરી શકો છો. મારો મોબાઈલ નંબર જેને લખવો હોય લખી લો, 94 264 82 663 94265 કમલેશભાઈ પટેલ જહાજ સહકારી સંસ્થા માટેના ગમે તેવા પ્રશ્નો હશે તો એને સરકાર સાથે રહીને નિરાકરણ કરવા માટે આપણે હર હંમેશ માટે તમારી સાથે રહીને તમારી વચ્ચે રહીને પ્રયત્નશીલ રહીશું. આટલું કઈ હું વિરમું છું. મને અહીંયા બોલવાની તક આપી તે બદલ આયોજકોનો ખૂબ આભાર માનું છું.